શ્રીમદ્ ભાગવત સ્કંદ 10મો પાનો નંબર 606। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતી નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી મહાપ્રભુજી નમઃ, મારા ગુરુદેવ શ્રી વ્રજલાલ જીવન નમઃ, શ્રી રામચંદ્ર ડોંગર મહારાજને નમઃ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રી કૃષ્ણ શરણમ મમ। રાસલીલામાં અદ્વૈત છે। ઈશ્વર માટે જીવ જ્યાં સુધી વ્યાકુળ થતો નથી ત્યાં સુધી ઈશ્વર મળતા નથી। યોગ એટલે જીવ ઈશ્વરનો સંયોગ। રાસલીલા મહાયોગ છે। વિયોગ અગ્નિમાં ગોપીઓનું પંચભૌતિક શરીર બળે છે। તેઓ રસ સ્વરૂપ ઈશ્વરનું ચિંતન કરે છે। વિયોગ અગ્નિમાં શરીર બળી જાય તો જીવ ઈશ્વરનું મિલન થાય। આ શરીર અતિ મલિન છે, તેની સાથે ઈશ્વર મળતા નથી। ભક્તોનું શરીર સતત ભજન કરવાથી દિવ્ય બને છે, તેથી તેઓ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે। આ લીલામાં પ્રેમ છે, મોહ નથી। પ્રેમ અંતરંગ છે, ત્યારે મોહ બહિરંગ। મોહ ભોગ માગે છે, પ્રેમ ત્યાગ માગે છે। મોહ સંયોગમાં પુષ્ટ થાય છે, પ્રેમ વિયોગમાં પુષ્ટ થાય છે, કારણ કે વિયોગમાં પ્રિયનું સતત સ્મરણ રહે છે। વિયોગ એ વિશિષ્ટ પ્રકારનો યોગ છે। શ્રી કૃષ્ણે આ વિશિષ્ટ યોગનું દાન ગોપીઓને રાસલીલામાં કર્યું છે। રાસલીલામાં લૌકિક કામાચાર હોઈ શકે? તે વખતે ભગવાનની ઉંમર 11 વર્ષની હતી। 11 વર્ષની ઉંમરના બાળકમાં કામનો ઉગમ સરખો પણ ન હોઈ શકે। 11 વર્ષના આવા બાળકમાં કામવાસના કેવી રીતે સંભવે? ભાગવતના કથાકાર શ્રી શુકદેવજી મહાપરમહંસ છે, બ્રહ્મનિષ્ઠ મુનિ છે। તે લૌકિક કામની વાત કરે જ નહીં। અને ભાગવતનો શ્રોતા છે પરીક્ષિત, જે મૃત્યુના કાંઠે બેસીને કથા સાંભળે છે, તેને લૌકિક કામની વાતો સંભળાવવાનું પ્રયોજન હોય જ નહીં। જેનું મરણ થવાનું છે, જેનું મરણ સમીપ છે, તેમને લૌકિક કામની વાતો સંભળાવવાની હોય જ નહીં। રાસલીલામાં કૃષ્ણ અને ગોપીઓનો શરીર સંબંધ બિલકુલ થતો નથી। શ્રી કૃષ્ણનું ગોપીઓના શરીર સાથેનું મિલન નથી। ગોપીઓનું પંચભૌતિક શરીર તો તેઓના ઘરમાં હતું। હે રાજન, પેલી તરફ વ્રજવાસી ગોવાળીઓ ભગવાનની માયાથી મોહ પામી પોતપોતાની સ્ત્રીઓને પોતપોતાની પાસે જ રહેલી માનતા। તેથી તે શ્રીકૃષ્ણને દોષ બુદ્ધિથી જોતા ન હતા। તેઓને શ્રીકૃષ્ણ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન ન થયો। ગોપીઓના આધ્યાત્મિક શરીર સૂક્ષ્મ શરીરનું ઈશ્વર સાથેનું આ મિલન હતું। સૂક્ષ્મ શરીર 17 તત્વોનું બનેલું છે। 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણ અને મન બુદ્ધિ। આ મન મરે છે ત્યારે સૂક્ષ્મ શરીર મરે છે। આ મન મરે છે ત્યારે ભક્તિરસ મળે છે। શુકદેવજીએ સ્પષ્ટ કહ્યું છે કે ગોપીઓનો 5 ભૌતિક દેહ પડ્યા પછી આ રાસલીલા થઈ છે। આ તો જીવનું મનથી પરમાત્મા સાથેનું મિલન હતું। કારણ ગોપીઓનું વિશેષણ જુઓ, વ્રજસ્ત્રીઠ કૃષ્ણ ગૃહિત માનસાહ। અત્રે મન શબ્દ વાપર્યો છે, શરીર શબ્દ વાપર્યો નથી। જેનું મન શ્રી કૃષ્ણ હરી લીધું છે તેવી ગોપીઓ। આ લીલાનું ચિંતન કરવાથી કામ વિકારનો નાશ થાય છે। જુઓ ભાગવત 10મ સ્કંદ અધ્યાય 33નો શ્લોક નંબર 40મો। ભક્તિ પરામ ભાગવતી પ્રતિલભ્ય કામ રદ્રોગમાશ્વ પહિનોત્ય ચિરણ ધીર। જે ધીર મનુષ્ય વ્રજવાસી સ્ત્રીઓ સાથેની ભગવાનની ક્રીડાને શ્રદ્ધાયુક્ત થઈ સાંભળે અથવા વર્ણવે છે, તે ભગવાન વિશે પરમ ભક્તિ પામી તત્કાળ હૃદયના રોગરૂપી કામદેવને ત્યજે છે। આરંભમાં ગોપીઓએ કહ્યું છે કે અમે સર્વ વિષયોનો ત્યાગ કરી આવ્યા છીએ, અમે સ્ત્રીત્વનો પણ ત્યાગ કરીને આવ્યા છે। અંતમાં ગોપીઓનું વાક્ય છે, અમારા હૃદયમાં જો કંઈ કામ હોય તો તેને કાપી નાખજો। ભાગવતમાં ગોપીઓના આવા કામ સંબંધના બોલ ઘણાને ખટકે છે। આ તો આવું બોલે છે, પણ ગોપીઓએ આરંભમાં શું કહ્યું છે અને અંતે શું કહે છે તે ધ્યાનમાં રાખો, તો પછી આવા વિચાર થશે નહીં। રાસલીલાનું શ્રદ્ધાની સાથે શ્રવણ અને વર્ણન કરવાથી
ભગવાનના ચરણોમાં પરાભક્તિ પ્રાપ્ત થાય છે અને તે બહુ જલ્દીથી પોતાના હૃદયના રોગથી કામ વિકારતાથી છુટકારો મેળવે છે. તેમનો કામભાવ હંમેશને માટે નષ્ટ થઈ જાય છે. રાસલીલાના પહેલા અધ્યાયમાં પરમાત્માનું આત્મા સાથે રમણ છે, બીજા અધ્યાયમાં હૃદય સાથે રમણ છે, ત્રીજા અધ્યાયમાં વાણી સાથે રમણ છે, તે ગોપી ગીત, ચોથા અધ્યાયમાં પ્રાણ સાથે અને પાંચમા અધ્યાયમાં બુદ્ધિ સાથે રમણ છે. આ પ્રમાણેનું સર્વાંગ સાથેનું આ રમણ છે. રાસલીલામાં પરીક્ષિત રાજાએ પ્રશ્નો ઉઠાવ્યા છે. ભાગવતકારને લાગેલું કે લોકો આવી શંકાઓ કરશે જ, તેથી અગાઉથી સ્પષ્ટતા કરી મૂકેલી છે. પહેલી વખત પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે. ગોપીઓ તો શ્રી કૃષ્ણને કેવળ પોતાના પરમ પ્રિયતમ માનતી હતી અને તેઓનો તેનામાં બ્રહ્મભાવ ન હતો. આથી તેઓ પ્રાકૃત ગુણોમાં આસક્ત હતી. તો ગુણોના પ્રભાવરૂપ આ સંસારથી તેઓની નિવૃત્તિ કેવી રીતે થઈ? શુકદેવ મુનિ કહે છે, જીવ ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં ઈશ્વરરૂપ બની જાય છે. શિશુપાલ દેશભાવથી ક્રોધમાં ભગવાનનું ચિંતન કરતો કરતો પ્રાકૃત શરીરનો ત્યાગ કરી અપ્રાકૃત શરીર ધારણ કરી ભગવાનનો પાર્ષદ બની ગયેલો. ત્યારે ગોપીઓ કૃષ્ણમય બની જાય તેમાં શી નવાય? હે રાજા, રાસમાં ગોપીઓના શરીર સાથેનું શ્રી કૃષ્ણનું આ રમણ ન હતું. હે રાજન, ગોપીઓના પંચભૌતિક શરીર તો તેઓના ઘરમાં હતા. રાજા, આ તો ગોપીઓના આધિદૈવિક આધ્યાત્મિક સ્વરૂપનું પરમાત્મા સાથેનું આ મિલન છે. મનથી ઈશ્વરને મળવાનું છે. શરીર ભલે ગમે ત્યાં હોય, શરીર ગમે ત્યાં હોય, મનની ભાવના જ જરૂરની છે, અગત્યની છે. આ ઉપર વૃત અને અવૃત નામના બે બ્રાહ્મણોનું દૃષ્ટાંત અગાઉ આપેલું જ છે. બીજો પ્રશ્ન અધ્યાય 33માં છે. રાજા પૂછે છે, ભગવાન તો પૂર્ણ કામ છે, તેણે આવું નિંદનીય કૃત્ય કેમ કર્યું? શુકદેવ મુનિ કહે છે, હે રાજા, તું શું સમજ્યો? રાજા, તારા મનમાં આ પાપ ક્યાંથી આવ્યું? આ સ્ત્રી પુરુષનું મિલન નથી, આ તો જીવ અને ઈશ્વરનું મિલન હતું. આ રાસ તો 6 માસ ચાલેલો. ગોપીઓ 6 માસ સુધી વ્રજમાં ઘેર ન આવી હોય તો કેટલી ગડબડ થઈ જાય તેનો વિચાર કર્યો? તે સ્પષ્ટ બતાવે છે કે આ જીવ ઈશ્વરનું આધ્યાત્મિક મિલન છે. બ્રહ્મનો બ્રહ્મ સાથે વિલાસ એ જ રાસ. પણ પરમાત્માની લીલાનું રહસ્ય જલ્દી સમજાતું નથી. કૃષ્ણ તો ગોપીઓના અને ગોપીઓના પતિઓમાં, અરે દરેક શરીરધારીઓના અંતઃકરણમાં આત્મારૂપે વિરાજી રહ્યા છે. તે ઈશ્વર છે. તે તો દરેકના સાક્ષી અને પરમ પતિ છે. ભગવાન શ્રી કૃષ્ણ આત્મા છે. આત્માકર વૃત્તિ તે રાધિકાજી અને બાકીની આત્માભિમુખ વૃત્તિઓ તે ગોપીઓ. જેમ નાના બાળકો નિર્વિકાર ભાવે અરીસામાં પોતાના પ્રતિબિંબ સાથે ખેલે છે, તેવી રીતે આ આત્માનું આત્મા સાથે રમણ છે. રેમે રમેશો વ્રજ સુંદરી વીર્યર્થામક સરપતિ બિંબ વિભ્રમ. આ રાસલીલાનું ચિંતન મનન કરવાથી બુદ્ધિ સ્થિર થાય છે. બુદ્ધિ ચંચળ છે. 5 વિષયો તેને પતિ કરવા માગે છે, પરંતુ બુદ્ધિ એક ઈશ્વરને જ અર્પણ કરવી. જીવનો સાચો પતિ એક ઈશ્વર છે. ગીતામાં ભગવાને કહ્યું છે, અર્જુન, તું તારું ડહાપણ કરીશ નહીં. તારી બુદ્ધિ તું મને અર્પણ કર, મને અર્પણ કર. કામ અદૃશ્ય છે. આ અદૃશ્ય કામને મારવો છે. કામ દેખાતું નથી, પણ તે સૌને મારે છે. કામ મર્યો તો આ કનૈયો નથી. ક્રોધ જાય છે, લોભ જાય છે, પણ કામ જતો નથી. ઘણા ખરા અનર્થો કામમાંથી થયા છે. કામ મરે એટલે તેના માટે સંસાર રહેતો જ નથી, તે મુક્ત છે. કામને જીતવો હોય તો કેવળ દૂધ ભાત ઉપર રહેવું, રાત્રે ગોપાલજીની પૂજા કરવી અને રાસલીલાનો પાઠ કરવો. રાત્રિના બીજા પ્રહરે કામ ત્રાસ આપે છે, તેથી રાત્રે 12 વાગે શ્રી કૃષ્ણનું સ્મરણ કરો, તેની પૂજા કરો તો કામ મરશે. તેથી કોઈ ભક્તોએ શ્રી કૃષ્ણને પૂછ્યું છે કે તમે રાત્રે કેમ જન્મ લીધો? ભગવાને કહ્યું, મારો ભક્ત રાત્રે 12 વાગે મારું પૂજન કરે, મારું સ્મરણ કરે તો તે કામને આધીન થાય નહીં.
એટલે હું રાત્રે જન્મ લઉં છું. ભાગવત એ ભવરોગની દવા છે, પણ સઘળા વ્રતો પાળવા જોઈએ. મહાપુરુષો વેદ શાસ્ત્રની મર્યાદા તોડતા નથી. શ્રી કૃષ્ણ હંમેશા 4 વાગે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠતા. વલ્લભાચાર્ય મહાપ્રભુજી હંમેશા ત્રિકાળ સંધ્યા કરતા હતા. મહાપ્રભુજી એક દિવસ જગન્નાથજીના મંદિરમાં ગયેલા. એકાદશીનું વ્રત હતું. હાથમાં સુખડીનો પ્રસાદ મંદિરમાંથી આવ્યો. શું કરવું? પ્રસાદ આરોગે તો એકાદશીના વ્રતનો ભંગ થાય, અને ન આરોગે તો પ્રભુના પ્રસાદનું અપમાન થાય. ભગવાનના પ્રસાદનું અપમાન ન થાય અને એકાદશીનું વ્રત ન તોડાય. તેથી આખી રાત તેઓએ હાથમાં પ્રસાદ રાખી પ્રસાદના વખાણ કર્યા, અને 12 થઈ. 11નો દિવસ પૂરો થયો એટલે પ્રસાદ આરોગી ગયા. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કહ્યું છે કે વિષય સુખમાં ફસાયેલા માટે આ પુષ્ટિમાર્ગ નથી. વિષયાક્રાંત ચિતા નામ નાવેશ સર્વતા હરેહ. ગોકુળમાં શ્રી કૃષ્ણનું 4 વ્રતોનું 4 પ્રતિજ્ઞાઓનું પાલન કરે છે. પહેલી, ગોકુળમાં હતા ત્યાં સુધી પગમાં જોડા પહેરાલા નહીં. મારી ગાયો ખુલ્લા પગે ફરે છે તો મારાથી જોડા કેમ પહેરાય? બીજું, સીવેલા કપડાં પહેરેલા નહીં. બીજા ગોપ બાળકોને સારા કપડાં પહેરવા ન મળે તો પોતાનાથી કેમ સીવેલા કપડાં પહેરાય? મારા મિત્રોને કપડાં પહેરવા મળતા નથી તો હું કેમ કપડાં પહેરું? તેથી મથુરામાં ગયેલા ત્યારે બીજા ગોપ મિત્રોને કપડાં પહેરાવ્યા, પછી પોતે કપડાં પહેરે છે. ત્રીજું, હાથમાં અસ્ત્ર શસ્ત્ર લીધું નથી. ફક્ત પ્રેમની બંસી બજાવે છે. ફક્ત બંસી જ ધારણ કરે છે. ચોથું, ગોકુળમાં રહ્યા ત્યાં સુધી માથાના કેશ ઉતરાવેલા નહીં. ગોકુળની પ્રભુની લીલા, ગોકુળ લીલા, વૃંદાવનની લીલા આ પ્રમાણે શુદ્ધ પ્રેમની લીલા છે. વૃંદાવનમાં ફક્ત વાંસળી વગાડે છે, શુદ્ધ પ્રેમની બંસી બજાવે છે. તેથી ઘણા મહાત્માઓ કહે છે કે અમને રાસલીલા સુધી જ ભગવાનની કથા સંભળાવો. મથુરાની લીલા રાજલીલા છે. તેમાં યુદ્ધ, વધ અને લગ્નની વાતો છે. દ્વારકા એટલે મથુરામાં શ્રી કૃષ્ણ શંખ વગાડે છે, મધુરી બંસી નહીં. વેદમાં ભોગ પરક મંત્રો છે, પરંતુ વેદનું તાત્પર્ય ત્યાગમાં જ છે. ઈશ્વર સાથે તન્મય થવું એ વેદનું પણ તાત્પર્ય છે. વેદાંત એ અનુભવનો વિષય છે, કેવળ વાણીનો વિષય નથી. રૂપિયા 5ની નોટ ખિસ્સામાંથી પડી જાય પછી સમજાશે કે બ્રહ્મ સત્ય છે કે નોટ સત્ય છે. કેવળ વેદાંતના વાક્યો પોપટની જેમ મુખેથી બોલનારો નોટથી ચિંતા કરશે. 5 રૂપિયાની નોટ ખોટી છે એમ ન માનો, પરંતુ 5ની નોટમાં આસક્તિ ન રાખી વ્યવહાર કરવો. ખોટો રૂપિયો ખિસ્સામાંથી પડી જાય તો હસવાનું કે રડવાનું? હસવાનું જ હોય ને. આ પ્રમાણે વેદાંતના સિદ્ધાંતો અનુભવવા મુશ્કેલ છે. ત્યારે ગોપીઓએ સરળ માર્ગ બતાવ્યો છે પ્રેમ ભક્તિનો, અને લોકોને પ્રેમલક્ષણા ભક્તિનો પાઠ પઢાવવો એ કૃષ્ણ અવતારનું પ્રયોજન છે. રોજ રાત્રે આ રાસલીલાનું ચિંતન કરો. મોટા મોટા મહાત્માઓ કામનો નાશ કરવા રાત્રે સ્નાન કરી ગોપાળજીનું પૂજન કરી આ રાસ પંચાધ્યાયનો પાઠ કરે છે. રાજા, આ લીલા ચિંતનીય છે, અનુકરણીય નથી. આ લીલાથી ભગવાને કામનો પરાભવ કર્યો છે. તેથી આ લીલાનું ચિંતન કરવાથી કામનો નાશ થાય છે. કામ એ મોટામાં મોટો હૃદરોગ છે, હૃદયનો રોગ છે. કામ હૃદય ઉપર હુમલો કરે છે. કામમાંથી ક્રોધનો જન્મ થાય છે. કામનો વિનાશ થાય તો શ્રી કૃષ્ણ દૂર નથી. રાત્રે સૂતા પહેલાં સ્નાન કરો. ગૃહસ્થની ગાદી શુદ્ધ હોતી નથી. પવિત્ર કામળા ઉપર શયન કરે, રાસલીલાનો પાઠ કરે તો કામ મરે છે. જે વક્તા શ્રોતા આ રાસલીલાનું શ્રવણ મનન કરે તેના કામનો નાશ થાય છે. રાસલીલા પછી સુદર્શન વિદ્યાધરની કથા આવે છે. રાસલીલા પછી શા માટે આ કથા આવી? સૌંદર્યનું અભિમાન ન કરશો. સુદર્શનને પોતાના સૌંદર્યનું અભિમાન હતું. સત્કર્મ દીનતા લાવવા માટે છે. પ્રભુને દીનતા ગમે છે. મનુષ્ય ખરેખર દીન બનતો નથી ત્યાં સુધી તે ઈશ્વરને ગમતો નથી.
કોઈ પણ જીવને હલકો ગણે તેની ભગવત ભક્તિ સિદ્ધ થતી નથી. જ્યાં નજર જાય ત્યાં ઈશ્વરનું દર્શન થાય એ દીનતા. પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન દીનતા છે. રાવણે કંઈ તપશ્ચર્યા ઓછી કરી ન હતી, પરંતુ તેની પાછળ ભોગ લાલસા હતી, દીનતા ન હતી. નિરાભિમાની છું એવું જે સમજે તેમાં પણ સૂક્ષ્મ અભિમાન છે. 34મા અધ્યાયમાં સુદર્શન વિદ્યાધરની કથા છે. શિવરાત્રિનું પર્વ હતું. નંદ બાબા અંબિકા વનની યાત્રાએ ગયા છે. બ્રાહ્મણોને પુષ્કળ દાન આપ્યું. રાતના સમયે બધાએ સરસ્વતીના કિનારે મુકામ કર્યો છે. અંબિકા વનમાં એક અજગર રહેતો હતો. તે ત્યાં આવ્યો અને નંદ બાબાને ગળવા લાગ્યો. શ્રી કૃષ્ણના ચરણના સ્પર્શથી અજગર મરી ગયો અને તેમાંથી એક દેવપુરુષ બહાર નીકળ્યો. ભગવાન જાણતા હતા, છતાં પૂછ્યું છે, આપ કોણ છો? તે પુરુષ કહે છે કે હું પૂર્વ સુદર્શન નામનો વિદ્યાધર હતો. સુદર્શન કહે છે, હું બહુ સુંદર હતો. મને મારા રૂપનું અભિમાન હતું. કોઈને કદરૂપા જોઈને હું હસતો હતો. એકવાર મેં એક કાળા કુબડા ઋષિને જોયા. તેનું નામ અંગિરા ઋષિ હતું. તેને જોતાં મને હસવું આવ્યું. હું હસ્યો, તેથી તેણે મને શાપ આપ્યો. તેઓ મને કહે, તું મારી આ આકૃતિ જોઈને હસે છે, પણ મેં સત્સંગ કરી મારી કૃતિને સુધારી છે. શરીર સુંદર છે તેવો વિચાર કરશો નહીં. શરીરમાં કાંઈ સુંદર નથી. શરીરમાં હાડકાં, રુધિર અને માંસ ભરેલા છે. રસ્તામાં પડેલા હાડકાને મનુષ્ય પગથી પણ સ્પર્શ કરતો નથી. તે મળમૂત્ર અને હાડકાં આ શરીરમાં ભરેલા છે. કોઈની આકૃતિને જોશો નહીં. ચામડાનું ચિંતન કરવું એ પાપ છે. મહાત્માઓ કોઈની આકૃતિને જોતા નથી, કૃતિને જુએ છે. આકાર જોવાથી મનમાં વિકાર ઉત્પન્ન થાય છે. માટે કોઈ વ્યક્તિનો આકાર, તેનું રૂપ ન જોશો. સંસારના સૌંદર્યનું ચિંતન કરવાથી મન ચંચળ થાય છે. પરમાત્માના સૌંદર્યનો વિચાર કરવાથી મન શાંત થાય છે. સંસાર સુંદર છે એવી કલ્પનાથી પાપ શરૂ થાય છે અને ઈશ્વર સુંદર છે એવી કલ્પનાથી ભક્તિ શરૂ થાય છે. જ્ઞાનીની દ્રષ્ટિએ સંસાર સુંદર નથી. અંગિરા ઋષિ વિદ્યાધરને કહે છે, મારું શરીર કાળું છે પણ મન ઉજળું છે. તારું શરીર ઉજળું છે પણ મન કાળું છે. તું મારી આકૃતિ જોઈને હસે છે. જા, તું અજગર થઈશ. સત્કર્મ કર્યા પછી રાત્રે નંદબાબા સૂતેલા હતા ત્યારે અજગર ગળવા લાગેલો. આ બતાવે છે કે સત્કર્મ કર્યા પછી જાગૃત રહેવાની જરૂર છે. સત્કર્મ કર્યા પછી લોકો વખાણ કરે છે એટલે અભિમાનરૂપી અજગર ગળવા લાગે છે. ન મમ બોલે છે સર્વ, પણ તેને આચરણમાં મૂકે છે કેટલા? રાત્રે જાગશો એટલે કે મેં કર્યું નથી એમ માનશો તો અભિમાનરૂપી અજગર ગળી શકશે નહીં. સત્કર્મ કર્યા પછી કહેજો, ઠાકોરજીએ કૃપા કરી, મને નિમિત્ત બનાવ્યો, મારે હર્તે કર્મ કરાવ્યું. ત્યાર પછી શંખચૂડનો વધ કર્યો. ગોપીઓ રાત્રે શ્રીકૃષ્ણ સાથે રાસ રમે છે, પણ દિવસે પણ શ્રીકૃષ્ણ લીલાનું ચિંતન કરતાં તેઓ તન્મય બને છે. યુગલ ગીત અને વેણુ ગીતના ભાવ સમાન છે. મનુષ્ય જ્યારે નવરો બેસે છે ત્યારે તેના મનમાં પાપ આવે છે. રાત્રે ખૂબ સત્કર્મ, જપ વગેરે કરો. નિવૃત્તિના સમયે મન કામસુખ, દ્રવ્યસુખનું ચિંતન કરે છે. આ મન વાનર જેવું ચંચળ છે. એકલું પડે એટલે કુદાકૂદ કરે છે. આ મન જો નવરું પડે તો તે બાબરાભૂત જેવું છે. તેને કોઈ કામ ન મળે તો તે ખોટા વિચારો કરશે. માટે મનને જરા પણ નવરું રહેવા ન દો. સતત ભગવત સ્મરણ અને સત્કાર્ય કરો. દરેક ઇન્દ્રિયથી ભક્તિ કરો. કાનથી ભક્તિ કરો, આંખથી ભક્તિ કરો, જીભથી ભક્તિ કરો, મનથી ભક્તિ કરો. એક બ્રાહ્મણ હતો. તેની પત્નીનું મરણ થયું. બ્રાહ્મણ દુઃખી થયો. ઘરમાં નાના છોકરાઓ, બીજું કોઈ સંભાળ લેનાર ઘરમાં ન મળે તે કંટાળી ગયો. તેણે તેના મિત્રને આ વાત કરી. મિત્રે કહ્યું,
હું તને એક મંત્ર આપું છું, તેથી ભૂત પ્રસન્ન થશે, ભૂત તારા સઘળા કામ કરશે. બ્રાહ્મણે તે પ્રમાણે કર્યું. ભૂત પ્રસન્ન થયું. તેણે કહ્યું કે હું તારું સઘળું કામ કરીશ, પણ હું એક ક્ષણ પણ નવરો નહીં બેસું. જો તમે મને કામ નહીં આપો તો હું તમને ખાઈ જઈશ. ભૂતનું કામ ભૂત જેવું, 5-10 મિનિટમાં સઘળું કામ પતાવી દે. ભૂત બ્રાહ્મણને કહે, મને બીજું કામ બતાવ, નહીંતર હું તને ખાઈ જઈશ. બ્રાહ્મણ વિચારે છે, આ ભૂત જબરો છે, આ તો મને ખાઈ જવાની વાત કરે છે. બ્રાહ્મણે પોતાના મિત્રને આ વાત કરી. મિત્રે કહ્યું, તારા આંગણામાં એક થાંભલો ખોડ. ભૂતને કહેવું કે હું કામ માટે બોલાવું ત્યારે તારે આવું, અને બાકીનો સમય આ થાંભલા ઉપર તારે ચડ ઉતર કરવાય. બ્રાહ્મણે તેમ કર્યું. ભૂત સમજી ગયું, આને કોઈ ગુરુ મળ્યો છે. તે શાંત થઈ ગયું. મનને પણ જો કામ ન આપો તો તે તમને ખાવા દોડશે. રાત્રે ખૂબ નિંદ્રા ન આવે ત્યાં સુધી પથારીમાં પડશો નહીં. મન ચંચળ થયું છે એમ જેને દેખાય છે તેને આત્મદર્શન થયું તેમ માનવું, કારણ એકો દેવ મનઃ સાક્ષી. ગોપીઓ આખો દિવસ ઘરનું કામકાજ કરે છે અને રાત્રે સગળી ભેગી મળી શ્રી કૃષ્ણ લીલાનું ચિંતન કરે છે. ધ્યાન એકલા કરો, પણ કીર્તન ઘરના બધા માણસો ભેગા થઈને કરો. લોકો આજે ઘરને સ્વચ્છ રાખે છે પણ પવિત્ર રાખતા નથી. રાત્રે સૂતા પહેલાં ઘરમાં બધા ભેગા મળી ઓછામાં ઓછું અડધો કલાક કીર્તન કરો. તમારું ઘર પવિત્ર થશે. કથા એ કીર્તન ભક્તિ છે. કીર્તનના 3 પ્રકાર છે: નામ સંકીર્તન, ગુણ સંકીર્તન, લીલા સંકીર્તન. ઘરમાં કીર્તન રોજ થવું જ જોઈએ. અલી સખી, તું જાણતી નથી, મારો કનૈયો 4 પ્રકારે વાંસળી વગાડે છે. જ્યારે તે ડાબા ગાલ ઉપર વાંસળી રાખી વાંસળી વગાડે છે ત્યારે ગોપીઓ તન્મય થાય છે. જ્યારે તે આકાશ તરફ નજર રાખી વાંસળી વગાડે છે ત્યારે સ્વર્ગના દેવો તન્મય બને છે. પાતાળ તરફ નજર રાખી કનૈયો વાંસળી વગાડે છે ત્યારે પાતાળની નાગ કન્યાઓ ડોલે છે. દિવસમાં શ્રી કૃષ્ણ લીલાનું વર્ણન અને શ્રી કૃષ્ણ કીર્તન કરી ગોપીઓ બ્રહ્મ સંબંધ રાખે છે. બ્રહ્મ સંબંધ કાયમના માટે ટકાવો છે. બ્રહ્મ સંબંધ સતત કરો. કાળજી રાખો, એક ક્ષણ પણ સંસારની જડ વસ્તુ સાથે સંબંધ ન થાય. અક્રૂરાગમન, અક્રૂરનું આગમન થયું છે. એક વખત નારદજી કંસ રાજાને ઘેર ગયા. કંસ પાસે જઈને કહ્યું, આ વસુદેવે તને દગો કર્યો છે. તું ભોળો છે, તને ખબર નથી. વસુદેવે તારી સાથે કપટ કર્યું છે. દેવકીનો 8મો પુત્ર નંદજીને ત્યાં મૂકી આવ્યા અને યશોદાની પુત્રીને લઈ આવ્યા. શ્રી કૃષ્ણ દેવકીના પુત્ર છે અને બળરામ રોહિણીના પુત્ર છે. તેઓએ તારા ઘણા સેવકોને મારી નાખ્યા છે. કંસને ક્રોધ આવ્યો. વસુદેવને મારવા તૈયાર થયો. વેર વધારે તે વૈષ્ણવ નહીં. નારદજીને સળગાવતા આવડે તેમ ઓલવતા પણ આવડે છે. આપણને કેવળ સળગાવતા જ આવડે છે. નારદજી કંસને સમજાવે છે, વસુદેવને મારવાનો કોઈ અર્થ નથી. તારો કાળ શ્રી કૃષ્ણ છે. તું વસુદેવને મારી નાખે તો શ્રી કૃષ્ણ ત્યાંથી નાસી જાય તો? માટે તારા કાળને મારવા તું પ્રયત્ન કર. કંસ રાજા વિચાર કરવા લાગ્યા, મારા કાળને મારે કેવી રીતે મારવું? ગોર મહારાજે કહ્યું, તમે ધનુષ્ય યજ્ઞ કરો. તેથી યજમાનનું આયુષ્ય વધે છે અને તેના શત્રુઓ મરે છે. પરંતુ 5 દિવસના યજ્ઞમાં વિઘ્ન થાય તો યજમાન મરે છે. તે વખતે કંસના મોટા મલ્લો ત્યાં આવ્યા છે. મલ્લોએ કહ્યું કે એ બાળક તમને શું મારવાનો હતો? તમારા કાળને અમે મારીશું, તેને અત્રે બોલાવો. કંસે વિચાર્યું, યજ્ઞના નિમિત્તથી હું નંદ બાબાને આમંત્રણ આપીશ, સાથે રામકૃષ્ણને લાવવાનું કહીશ. ષડયંત્ર રચ્યું છે. કંસે મલ્લોને કહ્યું, તેઓ અત્રે આવે ત્યારે તેઓને મારી નાખજો. તેઓ મારા શત્રુ છે. તેઓને હાથે મારું મરણ છે. કાળ સમીપ આવે
મૃત્યુની છાયા પડે એટલે સ્વભાવ અને બુદ્ધિ એકદમ બદલાય છે. પુણ્યશાળી અતિ પુણ્ય કરે છે, પાપીનો સ્વભાવ અતિ ક્રોધી બને છે. પણ રામકૃષ્ણને બોલાવવાનું કામ સોંપવું કોને? છેવટે અક્રૂર ઉપર નજર પડી. અક્રૂરથી વિશ્વાસઘાત નહીં થાય. જે ક્રૂર છે તે શ્રી કૃષ્ણને લાવી શકે નહીં. કામ સુખનું ચિંતન કરનાર મન ક્રૂર છે. અક્રૂર થાય તે ભગવાનને ઘેર લઈ આવે. અક્રૂર શ્રી કૃષ્ણને ગોકુળથી મથુરા લઈ આવેલા એમ અક્રૂર કોણ? જે ક્રૂર નથી તે અક્રૂર. કંસે અક્રૂરને બોલાવ્યા અને કહ્યું, કાકા, મારું એક કામ કરો. નારદજીએ કહ્યું છે કે દેવકીનો 8મો શ્રી કૃષ્ણ એ મારો કાળ છે. મારા કાળને મારવા હું પ્રયત્ન કરું છું. તમે નંદ બાબાને ધનુષ્ય યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપવા જાઓ. સાથે રામકૃષ્ણને અત્ર લઈ આવો. કાકા, આ વાત કોઈને કહીશો નહીં. મારું આટલું કામ કરો. કંસ મૃત્યુને બોલાવે છે, મનુષ્ય મૃત્યુને બોલાવે છે ત્યારે જ તે આવે છે. કંસને મરવાની ઉતાવળ છે, તે પોતાના કાળને બોલાવે છે. વધારે જીવવાની કે જલ્દી મરવાની ઈચ્છા રાખવી નહીં. ક્યારે મરીશ તેનો વિચાર કરશો નહીં. મારું જીવન કેવું છે તેનો વિચાર કરો. આ ઉપર વ્યાસના શિષ્ય દાસની કથા છે. વ્યાસજીનો એક ચેલો હતો, તેનું નામ દાસ. તેણે વ્યાસજીની બહુ સેવા કરેલી. એક દિવસ તેણે વ્યાસજીને પૂછ્યું કે હું ક્યારે મરીશ તે મારે જાણવું છે. વ્યાસ ભગવાને કહ્યું કે એ પ્રશ્ન રહેવા દે, તારે એ જાણવાની શું જરૂર છે? દાસે અતિ આગ્રહ કર્યો ત્યારે વ્યાસે કહ્યું, તારી ઈચ્છા છે તો આપણે તે વાત યમરાજને પૂછીશું. વ્યાસ અને દાસ યમરાજ પાસે ગયા. યમરાજને પૂછ્યું, આ દાસનું મૃત્યુ ક્યારે છે તે કહો. યમરાજ કહે, તે હું જાણતો નથી. તે મારા મંત્રી મૃત્યુદેવ જાણતા હશે. ચાલો તેની પાસે જઈએ. વ્યાસ, દાસ અને યમરાજ મૃત્યુદેવ પાસે આવ્યા છે. મૃત્યુદેવને પૂછ્યું, આ દાસનું મૃત્યુ ક્યારે છે? મૃત્યુદેવે કહ્યું, એ તો હું જાણતો નથી. તે વાતની તો પ્રારબ્ધને ખબર પડે. તેથી વિધાતાના ઘેર તેઓ 4 જણ આવ્યા છે. વિધાતાએ કહ્યું, મેં દાસના પ્રારબ્ધમાં લખેલું હતું કે જ્યારે વ્યાસજી, દાસ, યમ અને મૃત્યુ એ 4 મારા ઘેર આવશે ત્યારે તે મરશે. વ્યાસજી, એ તમારો ચેલો એટલે તે ન મરે તેટલા માટે મેં આવું લખ્યું હતું. દાસના મૃત્યુને હવે 2 મિનિટ બાકી છે, માટે મૃત્યુ ક્યારે થવાનું છે તે ન વિચારો. આ શરીરનું ક્ષણે ક્ષણે મૃત્યુ થાય છે. બહુ જીવવાનો વિચાર ન કરો અને મરવાનો વિચાર પણ ન કરો. તે બંને વિચારો બાધક છે. એટલો જ વિચાર રાખો, મારે હાથે પાપ ન થાય, પરોપકાર અને પુણ્ય કાર્યમાં મારું જીવન વ્યતીત થાય. કંસે અક્રૂરજીને કહ્યું, આપ આવતીકાલે ગોકુળમાં પધારો. શ્રી કૃષ્ણને લઈ આવો અને મારી ગુપ્ત વાત કોઈને કહીશો નહીં. અક્રૂરજીએ કહ્યું, આપની આજ્ઞા છે તો આવતીકાલે હું ગોકુળ જઈશ. કંસ રાજાનો સમય થયો એટલે તેને મરવાની ઈચ્છા થઈ. તે શ્રી કૃષ્ણને આમંત્રણ આપે છે. અક્રૂર કાકા ઘેર આવ્યા છે. અક્રૂર કાકાને આજે ઊંઘ આવતી નથી. આજની રાત ક્યારે પૂરી થશે? આવતીકાલે મારે ગોકુળમાં જવાનું છે. અક્રૂર શ્રી કૃષ્ણ દર્શન માટે વ્યાકુળ થયા છે. અહીં આ શ્રી કૃષ્ણ કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.